જેએમઈઆરએસ મેડિકલ કોલેજની ફીમાં વધારો કરાતા વિરોધ યથાવત છે। એબીવીપીના કાર્યકર્તાઓએ અમદાવાદમાં સોલા મેડિકલ કોલેજમાં નકલી નોટો ઉડાડી અને વિરોધ પ્રદર્શન કર્યું। ફી વધારાના નિર્ણયને પરત લેવાની માંગ કરી। તેમનું કહેવું છે કે સામાન્ય પરિવારો આ ફી ન ભરી શકે। આગામી દિવસોમાં નક્કર કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જેએમઈઆરએસની 13 મેડિકલ કોલેજોમાં સરકારી કોટાની સીટ પર સ્થાન મેળવવા માટે વિદ્યાર્થીઓએ 5.50 લાખ ફી ભરવી પડશે તો અન્ય વિવિધ કોટામાં પણ ફી વધારો કરાયો છે, જેમાં સરકારી કોટામાં 3.40 લાખથી વધારી અને 5.50 લાખ સુધીની ફી કરવામાં આવી છે। સોલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે ફી વધારો થયો છે જીમર્સ મેડિકલ કોલેજમાં ગુજરાતભરમાં, એમાં વિરોધ કરવામાં આવ્યો છે। જે ગુજરાત કોટાની ફી 5.5 લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની ફી 17.5 લાખ રૂપિયા જે આટલી હદે વધારી દેવામાં આવી છે, જે સામાન્ય વિદ્યાર્થી કોઈ પણ સ્વરૂપે જેને પોસાતી નથી, એનો વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્ર સ્વરૂપમાં વિરોધ કર્યો છે। અને ખાલી અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતની તમામ જેએમઈઆરએસ મેડિકલ કોલેજની અંદર આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। પહેલાં 3.5 લાખ ફી હતી ગુજરાત કોટાની અને 9 લાખ રૂપિયા ફી હતી મેનેજમેન્ટ કોટાની। આજે જે મેનેજમેન્ટ કોટા છે એની ફીસ 17 લાખ કરવામાં આવી છે અને જે ગુજરાત કોટાની ફીસ છે એ 5.5 લાખ રૂપિયા કરવામાં આવી છે। આનો તો આ પર યરની વાત કરું છું। આના તમે 5 વર્ષનો સરવાળો કરો તો મેનેજમેન્ટ કોટાની 85 લાખ રૂપિયા થઈ જાય અને ગુજરાત કોટાની અરાઉન્ડ 27 લાખ રૂપિયા થઈ જાય। તો આજે એક સામાન્ય ઘરનો વિદ્યાર્થી છે, જે જેએમઈઆરએસ કોલેજ સામાન્ય સ્ટુડન્ટો માટે એ કન્સેપ્ટ પર બનેલી છે, તો સામાન્ય ઘરનો વિદ્યાર્થી 27 લાખ રૂપિયા અને 85 લાખ રૂપિયા 5 વર્ષના ક્યાંથી કાઢશે? એટલે એજ્યુકેશન ખાલી પ્રિવિલેજ લોકો માટે જ થઈ ગયું અને જે પૈસાવાળા બાપનો છોકરો હશે એ મેડિકલ એજ્યુકેશન ભણી શકશે, જેની પાસે પૈસા નથી એની માટે મેડિકલ એજ્યુકેશન અવેલેબલ નથી।